એકવાર શ્રીમુખે આજ્ઞા કરી કે ભગવદીએ આગળ પાછળ શું બોલાય છે તે તરફ લક્ષ્ય રાખ્યા વગર પ્રભુનું ભજન જ સદા કર્યા કરવું, કારણ કે જગત કોઈથી જીતાયું નથી. કોઈ એક મહાત્મા તીર્થયાત્રાએ ગયા હતા. તે તીર્થો કરતા કરતા કોઈ એક તીર્થ સ્થળમાં આવી પહોંચ્યા. અહીં રાત્રે પૂર્વ તરફનું ઓશિકું કરીને સૂઈ ગયા. આ વખતે કોઈ માણસ તેમની પાસે બેઠો. તેણે મહાત્માને કહ્યું કે તમે સૂવામાં પૂર્વ તરફ માથું કર્યું તે બહુ ખોટું કહેવાય, કારણ કે એ તરફ ધામોમાંનું મુખ્ય ધામ શ્રી દ્વારકા છે. આ સાંભળી મહાત્માએ તરત જ ઓશિકું પશ્ચિમ તરફ ફેરવ્યું, એટલે પગ અને પૂંઠ પૂર્વ તરફ થયા. આ વખતે બીજો માણસ આવ્યો. તેણે કહ્યું, મહાત્મા, તમે આમ સૂતા તે ઠીક ન કર્યું, કારણ કે પગ અને પૂંઠ પૂર્વ તરફ કરી અને તે તરફ 4 તીર્થ ધામનું ધામ શ્રી જગદીશ બિરાજમાન છે, માટે તે તરફ પગ ન રખાય. આ સાંભળી તરત મહાત્માજીએ દક્ષિણ તરફ માથું કરી ચરણ અને પૂંઠ ઉત્તર તરફ કર્યા. એટલે વળી ત્રીજો કોઈ આવ્યો. તેણે કહ્યું કે તે તરફ તો શ્રી ગોકુલ, શ્રી વૃંદાવન, બદ્રીનાથ, કેદારનાથ, હરિદ્વાર, વ્યાસાશ્રમ વગેરે તીર્થસ્થળો છે. તે તરફ પગ કર્યો તે તો બહુ જ ખરાબ કહેવાય. આ સાંભળી વળી મહાત્માએ તરત જ પોતાનું ઓશિકું ફેરવ્યું અને ઉત્તર તરફ કર્યું. એટલે પગ અને પૂંઠ દક્ષિણ તરફ થયા. એ જોઈ વળી ચોથો માણસ આવ્યો. તેણે કહ્યું કે મહાત્માજી, આમ પગ રાખીને સૂતા તે ઠીક ન કર્યું, કારણ કે ઉત્તર તરફ ઓશિકું એ તો મરણ ઓશિકું છે. વળી દક્ષિણ તરફ તો શ્રી પંઢરી વિઠોબા, રામેશ્વર, વિષ્ણુકાંચી, શ્રી રંગમ વગેરે સ્થળો આવ્યા છે, માટે તે તરફ પગ ન રખાય. આ સાંભળી મહાત્માએ વિચાર્યું કે હવે સૂવું કેવી રીતે. તરત જ પોતે ઊંધે મસ્તકે તપ કરે તેમ કર્યું. એટલે પગ અને પૂંઠ આકાશ તરફ થયા. આ જોઈ કોઈ સંતે કહ્યું કે મહાત્માજી, તમે વૈકુંઠ અથવા ગોલોક તરફ પૂંઠ કરી. આ તો મહા નિષેધ કાર્ય કર્યું છે. આ સાંભળતા મહાત્મા ચમક્યા અને બોલ્યા કે કોઈ તરફ પગ અને પૂંઠ ન થાય તો મારે રાખવી શી રીતે. તરત જ પોતે મનમાં વિચાર્યું કે બધી દિશાઓમાંથી કોઈ તરફ ન રખાય તો હવે મને ફાવે તેમ રાખવા દો, કારણ કે પગ કોઈ તરફ ન રખાય તો મારે રાખવા શી રીતે. આમ વિચારી પ્રથમ કર્યું હતું તે જ રીતે ઓશિકું રાખી મહાત્મા સૂઈ ગયા. આ પ્રસંગ ભગવદીઓ માટે જ નહીં પણ સામાન્ય માણસ માટે પણ વિચારણીય છે. જગતમાં તો પ્રભુમાં પણ દોષ દેખનાર કોઈ મળી આવે ત્યાં જીવનું તો ગજું શું. સીતાદેવીએ સતીત્વ સાબિત કર્યું હતું, છતાં ધોબી પણ નિંદા કરનારો નીકળ્યો. માટે તેવા નિંદકોથી ડર્યા વગર કર્તવ્યમાં પરાયણ રહેવું એ જ ભગવદીય માટે શ્રેયસ્કર છે. જે માણસ શુદ્ધ નિષ્ઠાથી કાર્ય કરી રહેલો છે તેણે પોતાની પાછળ શું બોલાય છે તે જોવાનું નથી. તેના કર્તવ્યનો હેતુ શુદ્ધ હોવો જોઈએ. ઘણીવાર આપણે પણ માયાવી દ્રષ્ટિથી સામાના દોષ જોઈએ છીએ, તે દ્રષ્ટિ પણ સારી નથી. શુદ્ધ બ્રહ્મવાદને સર્વત્ર નિરખનાર કોઈની ટીકા નહીં કરે, તેમજ ઘસાતું ન બોલે, તેના તરફ પણ દયા બતાવે. માટે જગતની સામે જોયા વગર પ્રભુના આશ્રયથી સેવા ભાવે કર્તવ્યો કર્યા કરવા એ જ જીવન ધર્મ છે.